આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ. નારી વંદન ઉત્સવ મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે ખાસ મહિલા અને વીર નારી ઉમેદવારો માટે રોજગારી ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ. મદદનીશ નિયામક કચેરી વડોદરા તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવના મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ શ્રી લાડ ભવન વડોદરા ખાતે માત્ર 18 થી 40 વર્ષની 10 પાસ 12 પાસ આઈટીઆઈ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતી મહિલા અને વીર નારી ઉમેદવારો માટે ખાસ રોજગાર અને એપ્રેન્ટિસ મહિલા મેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાયો હતો. ભરતી મેળામાં ટેકનિકલ અને નોન ટેકનિકલ 197 જગ્યાના ઇન્ટરવ્યૂ માટે 9 નોકરીદાતા હાજર રહ્યા હતા, જેમાં 138 મહિલા ઉમેદવારોએ ભાગ લીધો, જેમાંથી 42 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરીને રોજગારીની એપ્રેન્ટિસની તક આપવામાં આવીને 8 ઉમેદવારોની ફ્રી સોફ્ટ સ્કિલ અને વોકેશનલ તાલીમ માટે પસંદગી કરવામાં આવી. આ સાથે મહિલાઓ માટેની સ્વરોજગાર લોન સહાય યોજના, ફ્રી વોકેશનલ તાલીમ, અનુબંધમ અને NCS પોર્ટલના ફોર્મ ભરાવ્યા હતા. ભરતી મેળામાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન રબારી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના સેક્રેટરી DV સાવલિયા, મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી શ્રી દીપક તિવારી, મદદનીશ રોજગાર નિયામક શ્રી અલ્પેશ L ચૌહાણ અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ સંરક્ષણ અધિકારી શ્રી કવિતાબેન ગોહિલની ઉપસ્થિતિમાં મહિલાઓ અને વીર નારી ઉમેદવારોને શિક્ષણ, સ્કિલ તાલીમ અને રોજગારલક્ષી યોજનાઓનો લાભ મેળવીને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા. પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ.